હેલો ફ્રેન્ડ્સ, આજના 303 ઇન્ટ્રોડક્શન ટુ અલ્ગોરિધમ સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે જે ડિફરન્ટ ટાઈપ શોર્ટિંગ મેથડ છે તો એ જે મેથડની આપણે શરૂઆત કરી રહ્યા છીએ. ડિફરન્ટ શોર્ટિંગ મેથડ અવેલેબલ છે. પ્રીવિયસ લેક્ચરની અંદર મિત્રો આપણે શોર્ટિંગ ટોપિકની ચર્ચા કરી હતી. વોટ ઇઝ શોર્ટિંગ, વાય વી યુઝ શોર્ટિંગ, રાઇટ, એડવાન્ટેજીસ ઓફ શોર્ટિંગ એન્ડ શોર્ટિંગના જે યુઝીસ, જે ડિફરન્ટ યુઝીસ હતા તો એની પણ આપણે ચર્ચા કરી હતી મિત્રો. રાઈટ, તો શોર્ટિંગના ડિફરન્ટ ટાઈપ્સની પણ વાત કરી હતી મેં પ્રીવિયસ લેક્ચરની અંદર. ફરી એકવાર જોઈ લઈએ મિત્રો. તો બબલ શોર્ટ, સિલેક્શન શોર્ટ, ઇન્સર્શન શોર્ટ, ક્વિક શોર્ટ, મર્જ શોર્ટ, હીપ શોર્ટ એન્ડ સેલ શોર્ટ. ઓકે, તો આજે આપણે ફર્સ્ટ જે મેથડ છે બબલ શોર્ટ મિત્રો, તો એને સ્ટડી કરી રહ્યા છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો, બબલ શોર્ટ જે મેથડ છે તો એ એક સિમ્પલ શોર્ટિંગ મેથડ છે. રાઈટ, એન્ડ શોર્ટિંગ અલ્ગોરિધમ આપણે એક્સેસ કરીશું બબલ શોર્ટનું એન્ડ એના એક્ઝામ્પલ સાથે એને સમજૂતી મેળવીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો, બબલ શોર્ટ શેના માટે એક્સેસ કરવામાં આવે છે? તો બબલ શોર્ટ શું છે? તો એક શોર્ટિંગ ટેકનિક છે કે જે શોર્ટિંગ ટેકનિકની મદદથી તમે તમને આપેલા જે ડેટા છે મિત્રો, તો એ ડેટાનું શોર્ટેડ ફોર્મની અંદર ગોઠવી શકો છો. રાઈટ, તો શોર્ટિંગ ટેકનિકની મદદથી આપણે શું કરીશું? ડેટાને અરેન્જ કરીશું, રીઅરેન્જ કરી શકીએ છીએ. કાં તો એ એસેન્ડિંગ ઓર્ડરની અંદર ડેટાની ગોઠવણી થશે, અધરવાઇઝ ડેટાને તમે ડિસેન્ડિંગ ઓર્ડરની અંદર પણ ગોઠવણી કરી શકો છો. તો શોર્ટિંગ ટેકનિક મિત્રો ડેટાને ગોઠવવા માટે એક્સેસ કરવામાં આવે છે. રાઈટ, તો બબલ શોર્ટની વાત કરીએ તો મિત્રો, બબલ શોર્ટ એ પણ એક સિમ્પલ ટેકનિક છે. ડેટા અરેન્જ કરવા માટે એને એક્સેસ કરવામાં આવે છે. રાઈટ, ધેન શોર્ટિંગ અલ્ગોરિધમ એ કોના બેઝ ઉપર વર્ક કરે છે? તો શોર્ટિંગ અલ્ગોરિધમ જે છે એ મિત્રો કમ્પેરિઝન બેઝ અલ્ગોરિધમ છે. સમજો, શોર્ટિંગનું જે અલ્ગોરિધમ છે, ડિફરન્ટ જે મેથડ તમને પ્રોવાઈડ કરેલી છે, ડિફરન્ટ ટાઈપ્સ પ્રોવાઈડ કર્યા છે, તો એ દરેક શોર્ટિંગની અંદર કઈ મેથડ અપ્લાય કરવામાં આવે છે મિત્રો? તો શોર્ટિંગ અલ્ગોરિધમની અંદર કમ્પેરિઝન બેઝ અલ્ગોરિધમ આપણને એક્સેસ કરવા મળશે, ઇન વિચ each pair of adjacent element is compared and the element are swapped if they are not in a order. શું કરવાનું છે મિત્રો આ ટેકનિકની અંદર? સમજો, તો શોર્ટિંગ જે અલ્ગોરિધમ છે એ અલ્ગોરિધમ કમ્પેરિઝન બેઝ અલ્ગોરિધમ છે એન્ડ જે પણ પેર લઈએ છીએ એલિમેન્ટની, રાઈટ, તો એ જે પેર છે એના એડજાસન્ટ એલિમેન્ટ સાથે કમ્પેર થશે એન્ડ જે એલિમેન્ટ નાનો હશે, રાઈટ, અધરવાઇઝ બિગ એલિમેન્ટ હશે, તો જે ઓર્ડર ફોર્મ તમે એક્સેસ કરતા હશો એના અકોર્ડિંગ સ્વેપિંગ અપ્લાય થશે. રાઈટ, algorithm is not suitable for large data set. It is average and worst case complexity are order of n square. જે આપણે પછીથી બબલ શોર્ટની જ્યારે પહેલા એક્ઝામ્પલ આપણે સમજીશું બબલ શોર્ટનું મિત્રો, એન્ડ એના પછી આપણે બબલ શોર્ટના એક્ઝામ્પલ પછી એક પ્રોગ્રામ પણ જોઈશું એન્ડ પ્રોગ્રામ પછી આપણે એની કોમ્પ્લેક્સિટી પણ ફાઇન્ડ કરીશું મિત્રો. તો બબલ શોર્ટ જે શોર્ટિંગ ટેકનિક છે મિત્રો, તો એ જે શોર્ટિંગ ટેકનિક છે એ સિમ્પલ અલ્ગોરિધમ શોર્ટિંગનું અપ્લાય કરીને શોર્ટ આપેલા જે એરેના એલિમેન્ટ છે એ એલિમેન્ટ પર
શોર્ટિંગ અપ્લાય કરી શકાય છે. એ એલિમેન્ટને શોર્ટેડ ફોર્મમાં ઓર્ડર્ડ ફોર્મમાં ગોઠવાઈ શકાય છે. રાઈટ. બબલ શોર્ટની અંદર કમ્પેર ઓફ ઓલ એલિમેન્ટ વન બાય વન એન્ડ શોર્ટ ધેમ બેઝ ધેર વેલ્યુ. સેકન્ડ થિંગ કયો યાદ રાખવાનો છે મિત્રો, કે બબલ શોર્ટ જે ટેકનિક છે એ ટેકનિકની અંદર કેવી રીતે વર્ક પરફોર્મ થશે, તો જેટલા પણ ડેટા છે એટલે કે n એલિમેન્ટ ઓફ એરે, જે પણ નંબર ઓફ એલિમેન્ટ જે પ્રોવાઈડ થયેલા છે બબલ શોર્ટના, તો એ બધા એલિમેન્ટ પર શોર્ટિંગ બેઝ એ જે વેલ્યુ છે એ વેલ્યુ પર શોર્ટિંગ અપ્લાય થશે. દરેકે દરેક એલિમેન્ટ કમ્પેર થશે. હવે મિત્રો આપણે જોઈએ તો જો તમને આપેલો જે એરે છે તો એ એરે શોર્ટેડ ઇન એસેન્ડિંગ ઓર્ડર, જો તમારે એરેના જે ડેટા છે એને એસેન્ડિંગ ઓર્ડરની અંદર ગોઠવવાના છે, તો બબલ શોર્ટ will start by comparing the first element of the array with the second element. જો તમારે એસેન્ડિંગ ઓર્ડરની અંદર ડેટા ગોઠવવાના છે એરેના, રાઈટ, તો બબલ શોર્ટનું સ્ટાર્ટઅપ જ્યારે થાય છે તો ડેટાને ફર્સ્ટ એલિમેન્ટ સેકન્ડ એલિમેન્ટ સાથે કમ્પેર થશે. રાઈટ મિત્રો. એન્ડ જો ફર્સ્ટ એલિમેન્ટ સેકન્ડ એલિમેન્ટ કરતા ગ્રેટર હોય એટલે કે મોટો હોય તો એ વેલ્યુ સ્વેપ થશે. એન્ડ સેકન્ડ એલિમેન્ટ જે છે એ મૂવ થઈને ફર્સ્ટ એલિમેન્ટ જ્યાં હતો તે પોઝિશન ઉપર સ્ટોર કરવામાં આવશે. રાઈટ. તો એ જ જે કમ્પેરિઝન ટેકનિક છે એ સેકન્ડ એન્ડ થર્ડ એલિમેન્ટ વચ્ચે થશે, દેન થર્ડ એન્ડ ફોર્થ એન્ડ ફાઈવ, દેન નંબર ઓફ એલિમેન્ટ જેટલા પણ એરે લિસ્ટની અંદર અવેલેબલ છે એ બધા ડેટા પર શોર્ટિંગ અપ્લાય થશે મિત્રો. તો if we have total n element, n means what? તો નંબર ઓફ એલિમેન્ટ જે એરેની સાઈઝ છે મિત્રો, એ એલિમેન્ટ જેટલા પણ હશે એટલા એલિમેન્ટ પર બબલ શોર્ટની જે ટેકનિક છે એ રિપીટ થશે. રાઈટ. કેટલા ટાઈમ માટે? તો n-1 ટાઈમ માટે એ ટેકનિક રિપીટ થશે મિત્રો. રાઈટ. તો ધારો કે તમારા એરેની અંદર 10 એલિમેન્ટ સ્ટોર થયેલા છે, તો બબલ શોર્ટની અંદર જે પાસ અથવા તો જે લૂપ, સોરી નોટ અ લૂપ બટ જે રાઉન્ડ ફરે છે, રાઈટ, જે પેર જનરેટ કરવા માટે જે રાઉન્ડ અપ થશે એ 9 ટાઈમ થશે મિત્રો. આ ધ્યાન રાખજો. રાઈટ. તો ઇટ ઇઝ નોન એઝ અ બબલ શોર્ટ because with every complete iteration the largest element in the given array bubble up toward the last place or the highest index. જ્યારે પણ મિત્રો બબલ શોર્ટ અપ્લાય કરવામાં આવે છે ત્યારે જે ઇટરેટિવલી એ પ્રોસેસ લાર્જ એલિમેન્ટ સર્ચ કરવાની જે પ્રોસેસ છે, બરાબર, એરેની અંદર જે લાર્જેસ્ટ એલિમેન્ટ પ્રોવાઈડ હશે, એલિમેન્ટ એક્ઝિસ્ટ હશે, નોટ પ્રોવાઈડેડ બટ એક્ઝિસ્ટ હશે મિત્રો, તો એ જે એલિમેન્ટ છે એ જ્યારે એક પાસ પરફોર્મ થશે એટલે હાઈએસ્ટ ઇન્ડેક્સ પર એ વેલ્યુ સ્ટોર થયેલી હશે. જસ્ટ લાઈક અ વોટર બબલ રાઇઝ અપ ટુ ધ વોટર સરફેસ, જેમ પાણી હોય, પાણી એના પર બબલ એની સરફેસ પર જોવા મળે છે, તો એવી જ રીતે બબલ શોર્ટ વર્ક કરે છે મિત્રો. તો શોર્ટિંગ ટેક પ્લેસ બાય સ્ટેપિંગ થ્રુ all the elements one by one, comparing it and with the adjacent element and swapping them if required. જેવી કન્ડિશન હશે તો એ રીતે સ્વેપિંગ અપ્લાય થશે મિત્રો. તો તમને બેઝિક ઇન્ફોર્મેશન મળી ગઈ હશે સ્વેપિંગ કેવી રીતે અપ્લાય થાય છે બબલ શોર્ટની અંદર. હવે બબલ શોર્ટની અંદર જે સ્વેપિંગ અલ્ગોરિધમ છે, રાઈટ મિત્રો, તો કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ થશે? તો ફર્સ્ટ 3 પાર્ટની અંદર
અહીંયા અલ્ગોરિધમને મેં ડિપાર્ટ કર્યું છે. તો ફર્સ્ટ કમ્પેર ફર્સ્ટ એન્ડ સેકન્ડ એલિમેન્ટ વિથ ઇટ્સ નેક્સ્ટ એલિમેન્ટ. સોરી, ફર્સ્ટ કમ્પેર ફર્સ્ટ એલિમેન્ટ વિથ ઇટ્સ નેક્સ્ટ એલિમેન્ટ. પહેલું સ્ટેપ તમારે કયું પરફોર્મ કરવાનું છે? તો પહેલું જે એલિમેન્ટ છે એરેની અંદર એન્ડ સેકન્ડ જે એલિમેન્ટ છે એ એલિમેન્ટ વચ્ચે કમ્પેરિઝન થશે, રાઈટ. એન્ડ સેકન્ડ સ્ટેપ કયું પરફોર્મ કરવાનું છે? ઇફ નેક્સ્ટ એલિમેન્ટ ઇઝ ગ્રેટર દેન પ્રીવિયસ એલિમેન્ટ, જસ્ટ ઇગ્નોર ઇટ. એવું ઘણી વખત થશે મિત્રો કે ફર્સ્ટ જે એલિમેન્ટ છે એ એલિમેન્ટ સેકન્ડ એલિમેન્ટ કરતા નાનો છે, તો અહીંયા સ્વેપિંગ અપ્લાય થશે નહીં. સ્વેપિંગ ક્યારે અપ્લાય થશે? તો ઇફ નેક્સ્ટ એલિમેન્ટ ઇઝ ગ્રેટર દેન પ્રીવિયસ એલિમેન્ટ, જસ્ટ ઇગ્નોર ઇટ. જ્યારે સેકન્ડ એલિમેન્ટ ઓલરેડી ગ્રેટર હોય મિત્રો, સોરી મારાથી ભૂલ થઈ ગઈ મિત્રો, તો જે ફર્સ્ટ એલિમેન્ટ છે એ સ્મોલ છે અને સેકન્ડ એલિમેન્ટ ગ્રેટર વેલ્યુ છે, રાઈટ. તો ત્યારે અહીંયા સ્વેપિંગ અપ્લાય થશે ને ઇગ્નોર થશે, રાઈટ. એન્ડ થર્ડ જે ઇમ્પોર્ટન્ટ થિંગ છે, તો ઇફ નેક્સ્ટ એલિમેન્ટ ઇઝ સ્મોલર ધેન પ્રીવિયસ એલિમેન્ટ, ધેન ઇન્ટરચેન્જ ધેર પોઝિશન. જ્યારે નેક્સ્ટ એલિમેન્ટ સ્મોલર છે અને પ્રીવિયસ એલિમેન્ટ બિગર છે ત્યારે સ્વેપિંગ અપ્લાય થશે મિત્રો, રાઈટ. તો હવે આપણે એનું અલ્ગોરિધમ જોઈશું એન્ડ અલ્ગોરિધમ પછી આપણે પ્રોગ્રામ ડેવલપ કરીએ, રાઈટ મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો કે બબલ શોટનું અલ્ગોરિધમ મેં રાઇટ ડાઉન કરેલું છે. તો ફર્સ્ટ ઇનિશિયલાઇઝેશન સ્ટેપ છે કે એરેના જે એલિમેન્ટ છે નંબર એન એ શેના માટે એક્સેસ કરવામાં આવેલો છે મિત્રો? સમજો કે બબલ શોટનું જે અલ્ગોરિધમ ઇમ્પ્લિમેન્ટ કરાવવાનું છે, તો વેરિયસ સ્ટેપની અંદર અલ્ગોરિધમ એસેન્ડિંગ ઓર્ડરની અંદર તમારે ડેટાને ગોઠવવાના છે, એ અલ્ગોરિધમ છે અહીંયા. તો ફર્સ્ટ સ્ટાર્ટિંગ વિથ ધ ફર્સ્ટ એલિમેન્ટ, starting with the first element, compare the first step ની અંદર શું છે? લાસ્ટ n નંબર વેલ્યુ પોઈન્ટ આઉટ લાસ્ટ, એટલે કે એરેની અંદર જે ડેટા ઇન્સર્ટ થયા હશે મિત્રો, તો એરે જે નંબર ઓફ લિસ્ટ અવેલેબલ હોવું જોઈએ. ટૂંકમાં ઇનિશિયલાઇઝેશનની અંદર ફર્સ્ટ સ્ટેપની અંદર તમને એવું કહેવામાં આવ્યું છે કે મિત્રો તમારા ડેટા લિસ્ટની અંદર પહેલાં તો અવેલેબલ હોવા જોઈએ. ડેટા હશે તો જ સ્વેપિંગ અપ્લાય થશે, અધરવાઇઝ સ્વેપિંગ અપ્લાય થઈ શકે નહીં, રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ કન્ડિશન શું છે કે એરે લિસ્ટની અંદર ડેટા અવેલેબલ હોવા જોઈએ. સેકન્ડ સ્ટેપ, લૂપ ઓન ધ પાસ ઇન્ડેક્સ. મીન્સ કે આ પાસ નામનો જે વેરિયેબલ છે, પાસ નામનો વેરિયેબલ 1 to n-1 રિપીટ થ્રુ સ્ટેપ 5. શું કામ કરવાનું છે? પાસ નામનો વેરિયેબલ છે, તો આપણે જે કમ્પેરિઝન અપ્લાય કરવાનું છે એરે લિસ્ટના બધા ડેટા પર, તો પહેલાં ફર્સ્ટ એન્ડ સેકન્ડ વેલ્યુ કમ્પેર થશે, દેન સેકન્ડ એન્ડ થર્ડ, થર્ડ એન્ડ ફોર્થ, ફોર્થ એન્ડ 5 એન્ડ n નંબર સુધી આ લૂપ ફરશે. સમજાય છે મિત્રો? આ જે લૂપ છે એ n નંબર સુધી રિપીટ થશે એ વેલ્યુ, એન્ડ પાસની અંદર એ વેલ્યુ સ્ટોર થશે, રાઈટ. ઇનિશિયલાઇઝ એક્સચેન્જ કાઉન્ટર ફોર ધીસ પાસ. પાસની અંદર વેલ્યુ એક્સચેન્જ ક્યારે થશે? કે જ્યારે આપણે કન્ડિશન જે આપીશું મિત્રો, અહીંયા જુઓ પેર જે પરફોર્મ કરે છે, કમ્પેરિઝન પરફોર્મ થાય છે, રાઈટ. તો એક્સચેન્જની વેલ્યુ 0 ક્યારે હોય? કે જ્યારે કોઈ સ્વેપ અપ્લાય ના થાય, તો ઓટોમેટિકલી એક્સચેન્જની વેલ્યુ 0 હશે. સ્વેપિંગ અપ્લાય થાય તો પાસની અંદર વેલ્યુ 1 આવશે, રાઈટ. તો અહીંયા સમજો મિત્રો કે ફોર I ઇક્વલ ટુ 1 ટુ લાસ્ટ -1. લાસ્ટ -1 મીન્સ કે ત્યાં સુધી
જે લાસ્ટ એલિમેન્ટ છે ત્યાં સુધી સ્વેપિંગ અપ્લાય કરવાનું છે, રાઈટ. તો ઇફ ai ગ્રેટર ધેન ai plus 1, ai means first element and I plus 1 means second element. તો કયો એલિમેન્ટ ગ્રેટર હોવો જોઈએ મિત્રો? આ કન્ડિશન આપી છે આપણે કે ફર્સ્ટ એલિમેન્ટ ગ્રેટર હોય તો શું કરવાનું? તો ફર્સ્ટ એલિમેન્ટ ગ્રેટર હોય તો સેકન્ડ એલિમેન્ટ સ્મોલ હોવો જોઈએ, રાઈટ. તો આ કન્ડિશન શું છે કે ફર્સ્ટ એલિમેન્ટ ગ્રેટર હોવો જોઈએ. તો એ જે એલિમેન્ટ છે ai ઇન ઇક્વલ ai plus 1, exchange plus 1 point out, exchange plus 1, રાઈટ. અહીંયા જે exchange 0 ક્યારે આવે? તો આ લૂપની અંદર શું કરવામાં આવી છે મિત્રો, સમજો કે જ્યારે એનું સ્ટાર્ટિંગ થાય છે ફર્સ્ટ એલિમેન્ટ કમ્પેર થશે કરંટ જે એલિમેન્ટ એટલે કે નેક્સ્ટ એલિમેન્ટ સાથે એરેના, રાઈટ. એન્ડ ઇફ કરંટ એલિમેન્ટ ઇઝ ગ્રેટર ધેન નેક્સ્ટ એલિમેન્ટ ઓફ એરે તો સ્વેપિંગ અપ્લાય થશે. એન્ડ થર્ડ સ્ટેપની અંદર શું કરવાનું છે? તો if the current element is less than next element, move to next element, એટલે કે repeat step 1. આ સ્ટેપ જે છે એ મિત્રો વારંવાર પરફોર્મ થશે. ધેન ફિફ્થ સ્ટેપની અંદર એક્સચેન્જ ડન ડ્યુરિંગ ધીસ પાથ. હવે આ જે એક્સચેન્જની પ્રોસેસ છે ડન થઈ જાય મિત્રો, તો એ પછી નેક્સ્ટ જે એના નેક્સ્ટ એલિમેન્ટ હશે એને આ પાસ કરવાની છે. એટલે ઇફ એક્સચેન્જ ઇક્વલ ટુ 0, જો કોઈ ડેટા એક્સચેન્જ ના થાય તો રિટર્ન થઈ જશે, અને એક્સચેન્જ પોસિબલ થાય તો લાસ્ટ એલિમેન્ટ જે પણ હોય એ લાસ્ટ -1 સુધી એને પહોંચવાનું છે, રાઈટ મિત્રો. જો બબલ શોટના અલ્ગોરિધમની અંદર આ સિમ્પલ અલ્ગોરિધમ છે, બીજું અલ્ગોરિધમ છે, સમજી લો કે અહીંયા એ જે છે એ અનસોર્ટેડ એરે માટે લેવામાં આવ્યો છે, રાઈટ. એન્ડ એન એ એલિમેન્ટ છે. હવે સમજો કે રિપીટ ફોર લૂપ, આપણે બે ફોર લૂપ એક્સેસ કરીશું પ્રોગ્રામની અંદર મિત્રો. તો ફર્સ્ટ જે ફોર લૂપ છે એની અંદર જેની વેલ્યુ કેટલી આપી 1, એન્ડ 1 ટુ n નંબર સુધી આ લૂપ ફરશે. એટલે કે એરેના જેટલા પણ એલિમેન્ટ છે એ એલિમેન્ટ સાથે કમ્પેર થશે ફર્સ્ટ એન્ડ સેકન્ડ, સેકન્ડ એન્ડ થર્ડ, થર્ડ એન્ડ ફોર્થ. ઓકે. હવે કન્ડિશન કઈ છે? કમ્પેરિઝન કરવાનું છે, પણ કન્ડિશન આપીશું ને તો અહીંયા રિપીટ ફોર કે, જે સેકન્ડ જે ફોર લૂપ લેવામાં આવ્યું છે તો સેકન્ડ ફોર લૂપની અંદર કે જે વેરિયેબલ છે એની વેલ્યુ શું આપી 1, એન્ડ ક્યાં સુધી જવાનું? તો જે નંબર ઓફ એલિમેન્ટ માઇનસ જે 1 થી સ્ટાર્ટઅપ કરશે તો n નંબર ઓફ એલિમેન્ટ જે છે એરેના ત્યાં સુધી આ લૂપ ફરવું જોઈએ, રાઈટ. તો હવે શું કરવાનું છે મિત્રો? તો હવે કન્ડિશન ચેક થશે કે ઇફ એરે ઓફ કે ગ્રેટર ધેન એરે ઓફ કે પ્લસ 1, સેકન્ડ એલિમેન્ટ કરતા ફર્સ્ટ એલિમેન્ટ ગ્રેટર હોય તો ઇન્ટરચેન્જ વેલ્યુ થવી જોઈએ, રાઈટ. તો ઇન્ટરચેન્જ એ એરે ઓફ કે એન્ડ એરે ઓફ કે પ્લસ 1, સેકન્ડ વેલ્યુ એ ફર્સ્ટ પર આવશે અને ફર્સ્ટની વેલ્યુ સેકન્ડ એલિમેન્ટ પર સ્ટોર થશે, રાઈટ. એન્ડ એન્ડ ઓફ સેકન્ડ ફોર લૂપ એન્ડ એન્ડ ઓફ ફર્સ્ટ ફોર લૂપ. આપણું જે કામ હતું એ સિમ્પલી મિત્રો અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આ જ અલ્ગોરિધમને તમને એક્ઝામ્પલની મદદથી મિત્રો સમજાવું, રાઈટ. તો જેથી તમારા માઇન્ડની અંદર જે ક્વેશ્ચન હોય, રાઈટ, તો એ કમ્પ્લીટ થાય. તો આપણે અહીંયા એક એક્ઝામ્પલ લીધું છે. અનસોર્ટેડ એરેના ડેટા અહીંયા પ્રોવાઈડ કરેલા છે મિત્રો. તો 5, 3, 8, 4 એન્ડ 6. ઓકે. ઇનિશિયલ અનસોર્ટેડ એરે અહીંયા અવેલેબલ છે. હવે આપણે બબલ શોર્ટની જે મેથડ છે, તો બબલ શોર્ટ મેથડ આપણને શું પ્રોવાઈડ કરે છે મિત્રો? તો બબલ શોર્ટ જે ટેકનિક છે તો એની અંદર સિમ્પલ શોર્ટિંગ અપ્લાય થાય છે. એટલે કે ફર્સ્ટ જે એલિમેન્ટ છે એને સેકન્ડ એલિમેન્ટ સાથે કમ્પેર કરાવો,
રાઈટ. તો ફર્સ્ટ પોઝિશન એરેની જે છે 0 ઇન્ડેક્સ પર 5 સ્ટોર છે એન્ડ સેકન્ડ એલિમેન્ટ એઝ અ 3 છે. તો અહીંયા કમ્પેર થશે ફર્સ્ટ એન્ડ સેકન્ડ વેલ્યુ એન્ડ સ્વેપિંગ અપ્લાય થશે યસ, બરાબર. કારણ કે ફર્સ્ટ વેલ્યુ સ્મોલ હોવી જોઈએ એન્ડ એનાથી જે સેકન્ડ વેલ્યુ છે એ ગ્રેટર હોવી જોઈએ, રાઈટ. તો અહીંયા 3 આવશે અને અહીંયા 5 આવશે, રાઈટ. સેકન્ડ જે સ્ટેપ છે તો સેકન્ડ સ્ટેપ આપણે કમ્પેરિઝન કરાવીશું મિત્રો. એટલે 3 ઓલરેડી નાના શોર્ટ થઈ ગયા, રાઈટ. ધેન 5 એન્ડ 8 સાથે કમ્પેરિઝન થશે એન્ડ સેકન્ડ વેલ્યુ ઓલરેડી સ્મોલ છે એટલે અહીંયા સ્વેપિંગ અપ્લાય થશે નહીં. તમને અહીંયા પ્રોવાઈડ કરેલું છે કે ડુ નોટ સ્વેપ, સ્વેપિંગ અપ્લાય નહીં થાય કારણ કે ઓલરેડી ડેટા એસેન્ડિંગ ઓર્ડરની અંદર ગોઠવાયેલા છે. હવે નેક્સ્ટ 8 એન્ડ 4 બંનેનું કમ્પેરિઝન થશે થર્ડ એન્ડ ફોર્થનું. તો ફોર્થ 8ની જગ્યા લેશે એન્ડ 8 ફોર્થની જગ્યા લેશે, રાઈટ. હવે શું થશે મિત્રો? તો 3 5 4 એન્ડ 8 એન્ડ 6 તો એ બંનેનું પણ કમ્પેરિઝન થશે. આ એક પાસ પરફોર્મ થાય મિત્રો ત્યારે આ જે ડેટા આપણને મળે છે લાર્જેસ્ટ જે વેલ્યુ આપણને મળશે, રાઈટ. તમે હોલ જે બધા ડેટા છે એના સાથે કમ્પેરિઝન કમ્પ્લીટ થશે ઓલ ડેટા સાથે એક ટાઈમ. સમજજો મિત્રો, ફર્સ્ટ ઓર્ડરની અંદર જે પણ ડેટા એલિમેન્ટ અવેલેબલ છે તો એ બધી જ પેર કમ્પેર થશે ત્યારે આપણને છેલ્લે રિઝલ્ટ શું મળશે? જે લાર્જેસ્ટ એલિમેન્ટ છે એ લાર્જેસ્ટ એલિમેન્ટ મળી જશે. તો ફરીથી બબલ શોર્ટને મિત્રો સમજી લો કે બબલ શોર્ટ એ સિમ્પલ શોર્ટિંગ ટેકનિક છે એન્ડ બબલ શોર્ટ ક્યારે આપણને રિઝલ્ટ મળે છે કે જ્યારે લાસ્ટની અંદર તમે જે એન હાઈએસ્ટ ઇન્ડેક્સ ફાઇન્ડ કરી શકશો બબલ અપ ટુ વાટ લાસ્ટ પ્લેસ ઓર હાઈએસ્ટ ઇન્ડેક્સ જસ્ટ લાઈક અ વોટર બબલ. ઓકે, દરેકે એક ઇટરેશન લૂપ તમારું એકવાર ફરે મિત્રો એટલે એરેના દરેક એલિમેન્ટ કમ્પેર થશે એન્ડ તમને શું મળશે? લાર્જેસ્ટ વેલ્યુ મળશે. હવે ફરી વાર પાછું અપ્લાય થશે ને બબલ શોર્ટ. તો 3 એન્ડ 5 તો 3 તો ઓલરેડી નાના જ છે, રાઈટ. ધેન 5 એન્ડ 4 તો 4 અહીંયા આવશે એન્ડ 5 એની એઝ ઇટ ઇઝ જગ્યા લઈ લેશે. હવે સ્વેપિંગ અપ્લાય કરવાની જરૂર છે નહીં, ડેટા આપણા ઓલરેડી શોર્ટેડ ફોર્મમાં ગોઠવાયેલા છે. ઓકે, તો બબલ શોર્ટ ક્યારે એક્સેસ કરવામાં આવે છે? જ્યારે અહીંયા જુઓ મિત્રો કન્ડિશન આપેલી છે, રાઈટ, કે વેન ટુ યુઝ બબલ શોર્ટ નોટ મચ યુઝ ઇન ધ રિયલ વર્લ્ડ. રિયલ વર્લ્ડની અંદર બબલ શોર્ટનો વધારે યુઝ કરવામાં આવતો નથી મિત્રો, બટ ગ્રેટ લર્નિંગ ટૂલ બીકોઝ ઇટ્સ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ફાસ્ટ ટુ ઇમ્પ્લિમેન્ટ. બબલ શોર્ટને શોર્ટિંગ જો ટેકનિક તમારે શીખવી હોય ત્યારે બબલ શોર્ટનો યુઝ કરવામાં આવે છે કારણ કે બબલ શોર્ટ જે ટેકનિક છે એ મિત્રો એકદમ ઇઝીએસ્ટ ટેકનિક છે એન્ડ ફાસ્ટલી ઇમ્પ્લિમેન્ટ કરી શકાય છે. સેકન્ડ, યુઝ વેન ફાસ્ટ અલ્ગોરિધમ ઇઝ નીડેડ ટુ શોર્ટ. જ્યારે તમારે કોઈ ફાસ્ટ વર્ક કરાવવું હોય અલ્ગોરિધમ સાથે, રાઈટ, એવી જરૂરિયાત હોય પ્રોગ્રામિંગની અંદર તો પણ તમે બબલ શોર્ટ યુઝ કરી શકો છો. સેકન્ડ થિંગ, નિયરલી શોર્ટેડ સેટ ઓફ ડેટા. જ્યારે તમારે એવી કોઈ વસ્તુ એવો કોઈ પ્રોગ્રામ ડેવલપ કરવાનો છે કે એના નજીકના ડેટા ફાઇન્ડ કરવાના છે મિત્રો, રાઈટ. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે ટ્રાઇંગ ટુ ડિસાઇડ વિચ લેપટોપ બાય. આપણે એવું ડિસાઇડ કરીએ કે કયું લેપટોપ લેવાય તો બીકોઝ ઇઝીયર ટુ કમ્પેર પેર ઓફ લેપટોપ વન એટ અ ટાઈમ એન્ડ ડિસાઇડ વિચ
યુ પ્રિફર. આપણે કમ્પેરિઝન કરાવીએ છીએ એક લેપટોપની બીજા લેપટોપ સાથે, એન્ડ આપણને જે અનુકૂળ હશે, એ જે બેસ્ટ હશે આપણા માટે ટેકનોલોજી, એ લેપટોપની આપણે ખરીદી કરીશું. તો બબલ શોટ કોના પર ડિપેન્ડન્ટ હોય છે? ડેટા ડિસ્ટ્રીબ્યુટેડ જે ટેકનિક છે એના પર એના પર ડિપેન્ડન્ટ હોય છે. એન્ડ બબલ શોટ યુઝ ક્યાં નથી થતું એ પણ જરૂરી છે. બબલ શોટ ટેકનિક જે છે ક્યાં યુઝ કરવામાં આવે છે મિત્રો, એન્ડ એ ટેકનિક ક્યારેય યુઝ નથી થતી, એ બંને થિંગ તમારે જાણવા જરૂરી છે. તો વેન ડીલિંગ વિથ અ લાર્જ સેટ ઓફ ડેટા, બબલ શોટ હંમેશા સ્મોલ ડેટા હોય. સ્મોલ ડેટા મીન્સ કે સ્મોલ લિસ્ટ હોય એની અંદર જ બબલ શોટ અપ્લાય કરવામાં આવે છે. કારણ કે તમે અહીંયા જોઈ શકો છો કે એક હોલ પ્રોસેસ, એક લૂપ આખું કમ્પ્લીટ થાય મિત્રો, ત્યારે આપણને લાર્જેસ્ટ એક એલિમેન્ટ મળે છે. પાછી આ પ્રોસેસ ફરીથી કરવાની છે, પાછી સેકન્ડ એલિમેન્ટ લાર્જેસ્ટ વેલ્યુ મળશે, રાઈટ. એન્ડ આ પ્રોસેસ ફરીથી કરવાની છે. એટલે લાર્જ અમાઉન્ટની અંદર ડેટા અવેલેબલ હોય તો બબલ શોટ ની મદદથી આપણે ડેટાને શોર્ટ કરાવીશું તો કોમ્પ્લેક્સિટી અકર થશે, રાઈટ. તો વેન યુ આર લુકિંગ ફોર ક્વિક અલ્ગોરિધમ કમ્પેર ટુ અધર શોર્ટિંગ અલ્ગોરિધમ, બબલ શોટ ઇઝ રિયલી સ્લો. તમે બીજા બધા જે અલ્ગોરિધમ છે એની સાથે બબલ શોટને કમ્પેર કરાવશો મિત્રો, તો બીજા બધા અલ્ગોરિધમ કરતાં બબલ શોટ એકદમ ધીમું અલ્ગોરિધમ છે, સ્લો રિઝલ્ટ આપણને પ્રોવાઈડ કરે છે, રાઈટ મિત્રો. તો અહીંયા તમે બબલ શોટ જે મેથડ છે એને જોઈ, એનું એક્ઝામ્પલ પણ જોયું. હવે આપણે એને પ્રોગ્રામમાં કન્વર્ટ કરીએ, રાઈટ મિત્રો. સોરી ફ્રેન્ડ્સ, આપણે સ્ટાર્ટઅપ કરીએ છીએ આપણું કોડિંગ. તો ફર્સ્ટ ઓફ ઓલ શું કામ કરવાનું છે મિત્રો, હેડર ફાઇલ આપણે એડ કરાવીશું પ્રોગ્રામની અંદર. ધેન રાઈટ. હવે void main ફંક્શનની અંદર આપણે શું કામ કરવાનું છે મિત્રો, તો બબલ શોટ ટેકનિક આપણે એક્સેસ કરીશું, રાઈટ. તો સૌથી પહેલા વેરિયેબલ ડિક્લેરેશન. કેટલા વેરિયેબલની જરૂર પડશે? બે લૂપ માટે બે ડિફરન્ટ વેરિયેબલ, ફોર લૂપ માટે. ધેન એક ડેટા ઇન્સર્શન માટે આપણે નંબર માટે n વેરિયેબલ લઈએ છીએ, એન્ડ એક ટેમ્પ વેરિયેબલ. રાઈટ. હવે મિત્રો શું કરીશું, તો printf ફંક્શનથી મેસેજ પ્રિન્ટ કરાવીશું કે એન્ટર ધ નંબર ઓફ એલિમેન્ટ elements. રાઈટ. દેન એ વેલ્યુ સ્કેન કરાવી દઈએ, સ્કેન પર્સન્ટેજ બી
ધેન એમ્પરસન એન, બારથી નંબર લઈશું. હવે શું કરવાનું છે મિત્રો? તો એક એરે લઈશું, એ નમ, રાઈટ, એન્ડ એ એરેના ડેટા આપણે પ્રિન્ટ કરાવીશું. તો એન્ટર ધ, હવે આપણે ફોર લૂપ લેવાનું છે મિત્રો, કારણ કે અહીંયા એરેની અંદર તમે બહારથી જે વેલ્યુ ઇન્સર્ટ કરાવશો, ધારો કે 5 ડેટા આપણે ઇન્સર્ટ કરવા છે, તો 5 ટાઈમ કાં તો એ વેરિયેબલની અંદર એ ડેટાને સ્ટોર કરાવવા પડે, પણ આપણે એઝ અ એરે યુઝ કરીએ છીએ કે સેમ ટાઈપના ડેટા લૂપની મદદથી, ઇટરેટિવ લૂપની મદદથી 1 બાય 1 એ ડેટાને સ્ટોર કરાવીશું મેમરીની અંદર. સિમ્પલ કોડિંગ છે મિત્રો, કોઈ અઘરી વસ્તુ છે નહીં, તમને સમજમાં આવી જાય એ રીતનું કોડિંગ છે. ધેન ફોર I equal to 0, I less than n, then I plus plus, right. હવે આ ફોર લૂપની અંદર આપણે એક બીજું ફોર લૂપ લેવાનું છે મિત્રો. તો એ ફોર લૂપની મદદથી એરેના આપણે કન્ડિશન આપીશું, જે બબલ શોર્ટનું લોજિક છે એ અહીંયા અપ્લાય કરીશું. તો I less than n minus 1, right, then minus I, then I plus plus. હવે મિત્રો ડેટા કમ્પેર કરાવવાના છે કે if array of j, array of j ગ્રેટર હોવા જોઈએ, તો array of j plus 1, સેકન્ડ જે એલિમેન્ટ છે એના કરતાં જો મોટા હોય તો શું કરવાનું? તો ટેમ્પ નામના વેરિયેબલની અંદર એરે ઓફ જેની જે વેલ્યુ છે એને સ્ટોર કરાવો મિત્રો. ધેન એરે ઓફ જેની વેલ્યુ છે એ કોને અસાઇન કરશો? ઇક્વલ ટુ એરે ઓફ જે પ્લસ 1, રાઈટ. ધેન એરે ઓફ જે પ્લસ 1ની અંદર જે વેલ્યુ આવશે એ વેલ્યુ કોને અસાઇન કરવાની છે? સ્વેપિંગ ભણ્યા હતા ને મિત્રો, એ સ્વેપિંગનું કોડ અહીંયા કમ્પેરિઝનમાં તમારે આપવાનું. હવે આપણે શું કરીએ છીએ મિત્રો કે એક મેસેજ પ્રિન્ટ કરાવી દઈશું, અને જે ડેટા એક ઓર્ડર ઓફ given number.
વેલ્યુ જે છે એ મિત્રો આપણે અહીંયા પ્રિન્ટ કરાવીશું, રાઈટ. આપણું લોજિક કમ્પ્લીટ. પ્રોગ્રામને સેવ કરીએ છીએ. Constant required. કે મિત્રો આપણે જોઈ લઈએ સેમ. ઓકે, અહીંયા ધ્યાન રાખજો કે આપણે void bubble short નામનું એક ફંક્શન બનાવ્યું છે પ્રોગ્રામની અંદર એન્ડ ઇન્ટીજર એરે 5 એટલે કે 5 સાઇઝ આપી દીધી છે n મેં ડિક્લેર કર્યો છે, રાઈટ. n વેરિયેબલ ડિક્લેર કર્યું છે. હવે મેઇન ફંક્શનની અંદર બીજો એક વેરિયેબલ ડિક્લેર કર્યું છે i નામનો. હવે પહેલા આપણે એરેની સાઇઝ એન્ટર કરાવીશું, એટલે કે નંબર ઓફ એલિમેન્ટ તમારે એરેની અંદર કેટલા ઇન્સર્ટ કરવાના છે. જે n વેરિયેબલ છે એ n વેરિયેબલ ડિસાઈડ કરશે કે તમે 5 ત્યાં નાખશો તો 5 જ વેલ્યુ તમારી ઇન્સર્ટ કરવાની થશે મિત્રો, રાઈટ. તો n નંબર ઓફ એલિમેન્ટ જે છે તો એ વેલ્યુ અસાઇન કરવા માટે પ્રોગ્રામની અંદર લેવામાં આવ્યો છે, રાઈટ. હવે printf enter element of n array, એરેના જેટલા પણ એલિમેન્ટ છે તો એ એલિમેન્ટને પ્રિન્ટ કરવા માટે આપણે ફોર લૂપ એક્સેસ કર્યું છે કે i ઇક્વલ ટુ 0, i લેસ દેન n એન્ડ i પ્લસ પ્લસ, એટલે કે 1/1 ઇન્ડેક્સ નંબર પર એ ડેટા ઇન્સર્ટ થશે. હવે મિત્રો સેકન્ડ જે બબલ શોર્ટ નામનું ફંક્શન છે, રાઈટ. તો અહીંયા બબલ શોર્ટ ફંક્શનને આપણે એક્સેસ કર્યું છે, રાઈટ. એન્ડ બબલ શોર્ટ ફંક્શનની અંદર શું કામ કરવાનું છે, તો આફ્ટર શોર્ટિંગ એટલે કે બબલ શોર્ટ અહીંયાથી અપ્લાય થશે પ્રોગ્રામની અંદર. તો ફોર i ઇક્વલ ટુ 0, i લેસ દેન ફોર લૂપ એક્સેસ કર્યું છે કે જેટલા પણ ડેટા છે એ બધા ડેટા પર
આ જે લોજિક છે એ અપ્લાય થવું જોઈએ વન બાય વન, રાઈટ. તો બબલ શોર્ટ ફંક્શનની અંદર શું કર્યું છે કે 3 વેરિયેબલ લીધા મિત્રો. જે એ આઉટર ફોર લૂપ માટે, કે ઇનર ફોર લૂપ માટે, અને ટેમ્પ વેરિયેબલની અંદર ટેમ્પરરી વેલ્યુ જે સ્વેપિંગ થઈને આવશે વેલ્યુ આપણે સ્ટોર કરાવીશું, રાઈટ. તો જે આઉટર ફોર લૂપ છે, તો આઉટર ફોર લૂપનું કામ શું છે, તો જે ઇક્વલ ટુ 0, જે લેસ ધેન n, એટલે કે નંબર ઓફ જે એલિમેન્ટ છે એ એલિમેન્ટ સુધી વન બાય વન આ લૂપ ફરશે, રાઈટ. એન્ડ કે મીન્સ તમારી જે સેકન્ડ વેલ્યુ છે, રાઈટ. તો એ જે સેકન્ડ વેલ્યુ છે કમ્પેરિઝન માટે તમારે એ એલિમેન્ટ લેવાના છે એરેના, તો એના માટે છે. ઇન્ડેક્સ નંબર વન બાય વન એક્સેસ કરશે, અને આ સેકન્ડ ફોર લૂપ છે એ જે વેલ્યુ છે એલિમેન્ટ સ્ટોર થયેલા છે એ વેલ્યુને કમ્પેર કરવા માટે લીધેલું છે. તો અહીંયા આપણી કન્ડિશન શું હોતી મિત્રો, કે એરેનો જે ફર્સ્ટ એલિમેન્ટ હોય, રાઈટ, તો એ એલિમેન્ટ કરતાં જે સેકન્ડ વેલ્યુ છે એ મોટી હોય તો સ્વેપિંગ અપ્લાય થાય. તો સ્વેપિંગનું આપણે નોર્મલી કોડ લખી દીધો કે ટેમ્પ ઇક્વલ ટુ એરે ઓફ કે. એરે ઓફ કે ની અંદર જે વેલ્યુ આવશે એ કોને મળશે, એરે ઓફ કે પ્લસ વન. એન્ડ એરે ઓફ કે પ્લસ વનની જે વેલ્યુ હશે એ તમે ટેમ્પની અંદર સ્ટોર કરાવશો જ્યારે સ્વેપિંગ અપ્લાય થાય ત્યારે. જો સ્વેપિંગ અપ્લાય નથી થતું તો આ કોડિંગ થશે, એટલે મીન્સ કે આની કંઈ ઇફેક્ટ થશે નહીં કોડિંગની, રાઈટ મિત્રો. હવે આપણે આને કમ્પાઇલ કરીએ એન્ડ એન્ટર વેલ્યુ 5 કરું છું મિત્રો. એરેની વેલ્યુ એપ્રોક્સ આપણે નાખીએ છીએ. તો ડેટા તમને શોર્ટેડ ફોર્મની અંદર મળવા જોઈએ, રાઈટ. આપણું જે લોજિક છે એ ફૂલફિલ થવું જોઈએ મિત્રો. તો અહીંયા પણ પ્રોબ્લેમ આવે છે, જોઈ લઈએ. આપણો જે પ્રોગ્રામ હતો
અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે એલિમેન્ટ આપણે જે ઇન્સર્ટ કરાવ્યા હતા, ફર્સ્ટ એલિમેન્ટ મેં 23 ઇન્સર્ટ કરાવ્યો હતો, સેકન્ડ એલિમેન્ટ 43 એલિમેન્ટ ઇન્સર્ટ કરાવ્યો હતો, ધેન 6 5, તો આપણા ડેટા શોર્ટેડ ફોર્મમાં આવી ગયા છે. તો અહીંયા પ્રોગ્રામની અંદર આપણે શું કર્યું છે મિત્રો, તો સમજી લઈએ એને. રાઈટ, તો વોઇડ બબલ શોર્ટ નામનું એક ફંક્શન બનાવ્યું છે. રાઈટ, એન્ડ એ ફંક્શનની અંદર મિત્રો આપણે ઇન્ટીજર 15 એરેની સાઇઝ આપી છે 15 એન્ડ એક વેરિયેબલ લીધું છે એન્ડ નંબર ઓફ એલિમેન્ટ ઇન્સર્ટ કરવા માટે. આઈ વેરિયેબલ જે લેવામાં આવે છે, તો એ લૂપ માટે એરેના જેટલા તમે અહીંયા વેલ્યુ આપશો, તો ધારો કે હું 5 સિલેક્ટ કરું તો 5 જે નંબર ઓફ એલિમેન્ટ આ એરેની અંદર ઇન્સર્ટ કોણ કરીને આપશે, તો આઈ નામનો વેરિયેબલ 1 બાય 1 ઇન્ડેક્સ વાઇઝ એ એલિમેન્ટ સ્ટોર કરશે. રાઈટ, એન્ડ બબલ શોર્ટ જે ફંક્શન છે એ મેઇન ફંક્શનની અંદર આપણે કોલ કરાવ્યું છે. રાઈટ, તો આફ્ટર શોર્ટિંગ તમારી વેલ્યુ જે હશે એ મિત્રો અહીંયા પ્રિન્ટ થશે. રાઈટ, ફોર લૂપની મદદથી. એન્ડ બબલ શોર્ટનું તો લોજિક સિમ્પલ જ છે મિત્રો. તો શું કરવાનું છે, અહીંયા બે ફોર લૂપ માટે બે વેરિયેબલ એક્સેસ કર્યા છે અને એક ટેમ્પ વેરિયેબલ એક્સેસ કરે છે સ્વેપિંગના લોજિક માટે. રાઈટ મિત્રો, તો સ્વેપિંગનું લોજિક જે આપણે અપ્લાય કરીશું, તો એ સ્વેપિંગના લોજિક માટે આપણે અહીંયા ટેમ્પ નામનો વેરિયેબલ લીધું છે. આઉટર જે ફોર લૂપ છે એ આઉટર ફોર લૂપ મિત્રો ઇન્ડેક્સ વાઇઝ 1 બાય 1 ઇન્ડેક્સ તમારો જે નામનો જે વેરિયેબલ છે એ આઉટર લૂપની અંદર જેટલા પણ એલિમેન્ટ એરેના સ્ટોર થયેલા છે એ બધા જ એલિમેન્ટ સુધી આ લૂપ ફરશે. એન્ડ જે ફોર ઇનર લૂપ છે, તો ઇનર લૂપનું કામ શું છે મિત્રો, બે વેલ્યુ છે, ફર્સ્ટ વેલ્યુ એન્ડ સેકન્ડ એરેની જે વેલ્યુ છે, તો એ જે વેલ્યુના કમ્પેરિઝન માટે એરે લિસ્ટના ડેટાને કમ્પેર કરવા માટે ઇનર ફોર લૂપ અહીંયા એક્સેસ કરવામાં આવ્યું છે. તો અહીંયા જોઈ લો મિત્રો, k ઇક્વલ ટુ 0, k લેસ ધેન n-1. n-1 એટલે કે 5 વેલ્યુ હશે તો અહીંયા ફોર ટાઈમ આ લૂપ ફરશે. રાઈટ, અને એટલી વાર ડેટા સોર્ટિંગ માટે 5 ટાઈમ જે આપણે પ્રોસેસ કરી હતી મિત્રો, પાસ પરફોર્મ કર્યા હતા, તો એ અહીંયા યુઝ થશે. રાઈટ, ધેન ગ્રેટર વેલ્યુ ફર્સ્ટ હોય એન્ડ સેકન્ડ વેલ્યુ સ્મોલ હોય તો વેલ્યુ ઇન્ટરચેન્જ થશે. વેલ્યુ ઇન્ટરચેન્જ કેવી રીતે થશે, તો ટેમ્પ એક વેરિયેબલ લીધો, એ વેરિયેબલને એરે ઓફ કેની વેલ્યુ આપી. રાઈટ, એરે ઓફ કેની અંદર એરે ઓફ કે પ્લસ 1ની વેલ્યુ બંને મેચ કરાવી અસાઇન કરાવવામાં આવી. તો એરે ઓફ કેની જે વેલ્યુ હશે એ ટેમ્પ નામના વેરિયેબલની અંદર સ્ટોર કરાવીશું એટલે ઓટોમેટિકલી આપણું શોર્ટિંગ મિત્રો અપ્લાય થશે. રાઈટ, તો બબલ શોર્ટની જે સિમ્પલ ટેકનિક છે, રાઈટ, શોર્ટિંગ માટેની, તો એ આપણે જોઈ મિત્રો. રાઈટ, અને હવે બબલ શોર્ટ ની ડિફરન્ટ જે ટેકનિક છે મિત્રો. રાઈટ, ટેકનિક એટલે આપણે જે ડેટા સ્ટોર કરાવીએ છીએ, રાઈટ, બબલ શોર્ટની અંદર, તો અહીંયા જે ડેટા એક્સેસ કરવામાં આવેલા છે 5 1 6 2 4 3, રાઈટ, તો એ ડેટાને આપણે શોર્ટિંગ તો ઇઝીલી કરી શકીએ છીએ, પણ ઓપ્ટિમાઇઝ બબલ શોર્ટ જે અલ્ગોરિધમ છે, આપણે સિમ્પલ બબલ શોર્ટ અલ્ગોરિધમને સમજ્યા, ઓપ્ટિમાઇઝ બબલ શોર્ટ જે અલ્ગોરિધમ છે મિત્રો, તો એ અલ્ગોરિધમની અંદર હવે એવું પોસિબલ થાય કે મિત્રો જે એરેની અંદર ડેટા ઇન્સર્ટ કરાવ્યા છે, તો એ બધા ડેટા પર શોર્ટિંગ ટેકનિક અપ્લાય કરવાની જરૂર નથી. એરેના અમુક જે ડેટા છે એ ડેટા શોર્ટેડ ફોર્મમાં ઓલરેડી ગોઠવાયેલા છે. તમે અહીંયા સ્ક્રીન પર એક્ઝામ્પલ જોઈ શકો છો કે તમને લિસ્ટના ડેટા આ રીતે પ્રોવાઈડ કરેલા હોય મિત્રો. રાઈટ, સમજજો
તો 11, 17, 18, 26 એન્ડ 30, 23, રાઈટ. તો અહીંયા તમારે ફર્સ્ટ અને સેકન્ડ જે એલિમેન્ટ છે એ એલિમેન્ટ વચ્ચે બબલ શોર્ટ અપ્લાય થશે, પણ શોર્ટિંગ સ્વેપિંગ અપ્લાય થશે નહીં, રાઈટ. તો આવી કન્ડિશનની અંદર ડેટા તમારા કદાચ સ્ટોર થયેલા હોય તો પણ બબલ શોર્ટ શું કરે છે મિત્રો? તો બબલ શોર્ટ એની જે નોર્મલ મશીનિઝમ છે એ જ રીતે વર્ક પરફોર્મ થાય છે એની અંદર. To optimize our bubble short algorithm, we can introduce flag to monitor whether elements are getting swept inside the inner for loop. શું કહેવા માંગે છે કે જ્યારે ઇનસાઇડ ધ સ્વેપિંગ ઇનર ફોર લૂપ છે આપણું, ઇનર ફોર લૂપની અંદર સ્વેપિંગ અપ્લાય કરવાનું છે મિત્રો, રાઈટ. તો એનું મોનિટરિંગ કરવા માટે આપણે એક વેરિયેબલ લઈ લીધો, રાઈટ. તો inner for loop we check whether swapping of element is taken place or not. for loop ની મદદથી જે સ્વેપિંગ થશે એલિમેન્ટનું, તો જે ફ્લેગ નામનો વેરિયેબલ છે શું ચેક કરશે? તો એવરી ટાઈમ જે સ્વેપિંગનો જે કોડ છે એ એરેના એલિમેન્ટ પર અપ્લાય કરવાની જરૂર છે કે નહીં મિત્રો, રાઈટ. એક્ઝામ્પલ તરીકે તમે અહીંયા જોઈ શકો છો કે ફર્સ્ટ જે રાઉન્ડની અંદર સ્વેપિંગ અપ્લાય નથી થતું, રાઈટ. અહીંયા જોઈ શકો છો કે ફ્લેગની વેલ્યુ 0 છે, એટલે અહીંયા સ્વેપિંગ અપ્લાય કરવાની જરૂર પડતી નથી. ધેન સેકન્ડ એન્ડ થર્ડ એની અંદર પણ જરૂર છે નહીં, રાઈટ. સ્વેપિંગ ઓનલી ફોર જે લાસ્ટ એલિમેન્ટ છે 2 એ એલિમેન્ટ પર સ્વેપિંગ અપ્લાય થાય છે. તો આવી કન્ડિશનની અંદર આપણે એક વેરિયેબલ લઈએ છીએ અલગ એન્ડ એની વેલ્યુ ડિસાઇડ કરી દઈએ છીએ, એન્ડ એ જે ફ્લેગ વેરિયેબલ છે મોનિટરિંગ કરશે, રાઈટ, કે સ્વેપિંગ કયા એલિમેન્ટ પર ફોર લૂપના અપ્લાય થાય છે. હવે જોઈએ મિત્રો આ જે કોડિંગ છે સ્વેપિંગનું, તો એઝ ઇટ ઇઝ રહેશે બબલ શોર્ટનું કોડિંગ, રાઈટ. આપણે ચેન્જીસ કેટલા કરવાના છે? ઓનલી ફોર એક ફ્લેગ વેરિયેબલ અહીંયા એડ કરવાનો છે જેની ઇનિશિયલાઇઝ વેલ્યુ આપણે 0 અસાઇન કરીએ છીએ, એન્ડ ફ્લેગને મોનિટરિંગ સ્વેપનું મોનિટરિંગ માટે એક્સેસ કરીએ છીએ. તો શું કર્યું આપણે? તો ઇફ જે કન્ડિશન આપી હતી આપણી બબલ શોર્ટની, એન્ડ ટેમ્પ ઇક્વલ ટુ એરે ઓફ જે ઇક્વલ ટુ j+1, ધેન ફ્લેગ ઇક્વલ ટુ 1, એટલે કે જ્યારે સ્વેપિંગ અપ્લાય થાય તો ફ્લેગની વેલ્યુ ઓટોમેટિકલી 1 અપડેટ થશે, એટલે સમજમાં આવશે કે સ્વેપિંગ થયું. અધરવાઇઝ ફ્લેગની વેલ્યુ 0 હોય તો 0 મીન્સ કે આ જે લૂપ છે ઇનર લૂપ છે એ બ્રેક થશે, એન્ડ 0 વેલ્યુ છે એટલે સ્વેપિંગ અપ્લાય થશે નહીં મિત્રો, રાઈટ. તો અહીંયા જે શોર્ટેડ એરેના ડેટા છે એ પ્રિન્ટ કરવા માટે ફોર લૂપ એક્સેસ કરવામાં આવ્યું છે, એન્ડ મેઇન ફંક્શનની અંદર શું કામ કર્યું છે? તો એરે ઇનિશિયલાઇઝ કર્યો છે બે વેરિયેબલ, એન્ડ સ્ટેપ એન્ડ ટેમ્પ નામનો વેરિયેબલ લીધું છે, રાઈટ. અહીંયા નંબર ઓફ એલિમેન્ટ શોર્ટેડ છે, તો એ ડિસ્પ્લે એલિમેન્ટ શોર્ટેડ છે કે નહીં એના માટે એલિમેન્ટ છે લેવા માટે પ્રિન્ટ કરવા માટે આપણે એન નંબર ઓફ એલિમેન્ટ માટે એન વેરિયેબલ લીધો છે, એન્ડ ડેટા ઇનપુટ કરવા માટે આપણે ફોર લૂપ એક્સેસ કરીએ છીએ મિત્રો, રાઈટ. તો 1 બાય 1 આઈની મદદથી એરેના જે ડેટા છે એ એન વેલ્યુની અંદર આવતા જશે, રાઈટ. એન્ડ બબલ શોર્ટ જે ફંક્શન છે તો એરેનો જે એલિમેન્ટ છે એન્ડ એન નંબર અહીંયા પ્રિન્ટ થશે મિત્રો, રાઈટ. તો તમને આઉટપુટ કંઈક આવું મળશે કે ધારો કે તમારા જે નંબર ઓફ એલિમેન્ટ 5 છે, રાઈટ. તો 2, 3, 34, 22, 11 એવા ડેટા ઇન્સર્ટ કરાવે છે, તો એ ડેટા બબલ શોર્ટ અપ્લાય થશે એટલે 2, 3, 11 શોર્ટેડ ફોર્મમાં ગોઠવાયેલા મળશે મિત્રો, રાઈટ.
તો આજનું લેક્ચર મિત્રો અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. એન્ડ બબલ શોટ જે ટેકનિક છે શોર્ટિંગની એ મેં તમને સમજાવી. એન્ડ આજનું તમારું અસાઇનમેન્ટ છે મિત્રો, આજનું અસાઇનમેન્ટ છે ક્વેશ્ચન એક્સપ્લેન બબલ શોટ concept with algorithm. એન્ડ પ્રોગ્રામ પણ પરફોર્મ કરવાનો છે બબલ શોટનો. ઓકે, થેન્ક યુ વેરી મચ મિત્રો.